જ્ઞાન સહાયક ભરતીમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય। જ્ઞાન સહાયક માટે મહત્તમ વય મર્યાદા 48 પર નિર્ધારિત કરાઈ છે। ધોરણ 1 થી 8 માટે ટેટ પાસ ઉમેદવારોને અગ્રતા છે। જિલ્લાવાર મેરિટ કમ પ્રેફરન્સના આધારે પસંદગી થશે। નવી ભરતીમાં હવે પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની જોગવાઈ છે। નિયમિત શિક્ષકની નિમણૂક કે બદલી થતાં જ જ્ઞાન સહાયકની સેવા આપોઆપ સમાપ્ત થશે। શિક્ષણ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર। શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા નિમણૂક પ્રક્રિયાઓ હાથ ધરાશે। હિતલ અમારી સાથે જોડે છે। હિતલ, શું જાણકારી હાલમાં સામે આવી રહી છે? એક વય મર્યાદા વધારાઈ છે, સરકારે શું મોટો નિર્ણય કર્યો છે આમાં? જેને ચોક્કસ એવું કહી શકાય કે જ્ઞાન સહાયકો એટલે ટેટ પાસ પરીક્ષાર્થીઓ જે હતા એના માટે એલિજિબલ હતા, પણ ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી ભરતી થતી ન હતી અને એના કારણે ઉંમરનો બાદ જે હતો એ નડતો હતો। સ્વાભાવિક છે કે સરકારે પહેલા એ માંગણી સ્વીકારીને ઉંમરનો જે બાદ છે એ બાદ 48 વર્ષ સુધીનો કરી દેવાનો નિર્ણય લીધો છે। એટલે આ એક મોટી વાત સરકાર દ્વારા કરવામાં આવી છે। એ સિવાય સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ બનતું ન હતું, પણ આ વખતે સરકારે વેઇટિંગ લિસ્ટ બનાવવાનો પણ નિર્ણય લીધો છે। એટલે એ પણ એક મોટી ઘટના છે। સાથે સાથે જોવા જઈએ તો ખાલી જગ્યાઓ ભરવા માટે જિલ્લા મેરિટ ને પ્રેફરન્સ આધારે પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે, એ પ્રકારની વાત પણ આ સુધારામાં કરવામાં આવી છે। સાથે સાથે સ્પષ્ટ એ પણ કરવામાં આવ્યું છે કે જે ખાલી જગ્યા પર કોઈ પણ ભરવામાં આવે અને જો કાયમી શિક્ષક કે બદલી કરીને શિક્ષક આવે તો એ જગ્યા એ જે નોકરી ત્યાં પૂરી થશે, એ પ્રકારની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ ટેટ પાસ છે એ વિદ્યાર્થીઓની જે આંદોલન કે માગણીઓ હતી એ મોટા ભાગની આંદોલનની માગણીઓ સ્વીકારવામાં કરીને આ સુધારો કરાયો છે।